વલસાડમાં પૂર બાદ જનજીવનને ફરી પૂર્વવત બનાવવા તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે। ભારે વરસાદ અને પૂરના કારણે તૂટી ગયેલા રોડ રસ્તાઓના સમારકામ સાથે શહેરમાં સફાઈ અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે। વલસાડ નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મુખ્ય માર્ગો પર અવરજવર ફરી શરૂ કરવામાં આવી છે, જ્યારે સોસાયટીઓના આંતરિક રસ્તાઓનું સર્વેક્ષણ પૂર્ણ કરી તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવાની તૈયારી છે। પાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ વધારાના મશીનો અને કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે અને અત્યાર સુધી અંદાજે 80 થી 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી થોડા દિવસોમાં વલસાડ સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિમાં આવી જશે। જેમ આપ સૌ જાણો છો કે 22-23 તારીખે જે એકદમ મુશળધાર વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ નગરપાલિકાએ એક્સ્ટ્રા ટીમ મંગાવીને, એક્સ્ટ્રા મશીનરી મંગાવીને જે પૂરગ્રસ્ત વિસ્તારો હતા એની અંદર તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવેલ હતી અને 3 થી 4 દિવસની અંદર મેજોરિટી અમે કામગીરી પૂર્ણ કરેલ છે। જે નગરપાલિકા વિસ્તારની અંદર જે જિલ્લા કક્ષાનું આપણું દાણા બજાર ને આવેલું છે કે જે હોલસેલ માર્કેટ છે, એની બી ઓલમોસ્ટ અમારે ક્લિનિંગથી લઈને ખાલી કરવાની તમામ કામગીરી ઓલમોસ્ટ પૂર્ણ થવાના આરે છે તથા જે બીજા અન્ય વિસ્તારો પૂરગ્રસ્ત હતા એની અંદર પણ સફાઈની કામગીરી નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં